વડોદરામાં ગૌપાલકોના હુમલા બાદ 12 ઢોરવાડાનો સફાયો કરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર અને રોલર સાથે વાઘોડિયા રોડ પર પરિવાર 4 રસ્તા વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં ઢોરવાડા પર પાલિકા બુલડોઝર ફરી વળ્યું હતું। અગાઉ માલધારીઓ સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ અને માલધારીઓ વચ્ચે રકઝક થઈ હતી। તમામ 12 જેટલા ઢોરવાડા પર પાલિકાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવી દેવાયા હતા। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પાલિકાની ઢોર પાર્ટી આ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગઈ હતી, ત્યારે પાલિકાની ટીમ અને માલધારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું। પૂર્વજન વિસ્તારની અંદર જે વોર્ડ નંબર 5ના વિસ્તારમાં અમન સોસાયટી પાસે ગેરકાયદેસર ઢોરવાડા હતા, એને ગેરકાયદેસર ઢોરવાડા તોડવાની કામગીરી કરવામાં આવેલી છે અને કેટલાક પશુઓ પણ તેમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। પશુપાલકોનું કેવું છે કે તેમને કોઈ નોટિસ કે સૂચના આપવામાં આવી નથી અને સુધી તોડી નાખવામાં માર્કેટ ઇન્સ્પેક્ટરના જણાવ્યા પણ વારંવાર એ સૂચના આપવામાં આવેલી છે, પણ તે કોઈ જરૂરી ડોક્યુમેન્ટ વગેરે આપી શકેલ નથી અને અનુસંધાનમાં આજે કાર્યવાહી કરવામાં આવી છે। 2 દિવસ પહેલાં ઢોર પાર્ટીના કર્મચારી પર થયેલા હુમલાના પ્રત્યાઘાત રૂપે આ કાર્યવાહી છે એવું તેમનું કહેવું છે। આપ જાણો છો કે જેવી રીતે ગેરકાયદેસર ઢોરવાડા હોય એમને દૂર કરવાની અને એમને પર એક્શન લેવાની અને પરવાના આપવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલી રહી છે અને ભાગરૂપે જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઢોર પાર્ટી જે દસ્તાવેજો પુરાવેજો પણ મૂકી રહ્યા છે, જે અરજદાર હતા એમણે એક પિટિશનની કોપી આપેલી છે, પણ એમાં કોર્ટનો કોઈ મનાઈ હુકમ કે વગેરે કંઈ હુકમ છે નહીં, એટલે જ્યાં સુધી હુકમ ના થાય ત્યાં સુધી તો આપણે જે કાર્યવાહી જે ગેરકાયદેસર છે એની અનુસંધાનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે।